કોર્ટનો આદેશ કાયદાની દ્રષ્ટિએ સર્વોચ્ચ માન્ય હોય છે અને તેનો અમલ કરાવવો તંત્રની ફરજ હોય છે, પરંતુ જો કોર્ટના સ્પષ્ટ આદેશ બાદ પણ તંત્ર કામ ન કરે તો તેને શું કહેવાય? બેજવાબદારી કે પછી સિસ્ટમની નિષ્ફળતા? અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં આવી જ એક ચોંકાવનારી પરિસ્થિતિ સામે આવી છે, જ્યાં ખેડૂતોના ખેતરમાં ભરાયેલું વરસાદી પાણી હજુ સુધી નીકળી શક્યું નહીં અને હાઈકોર્ટના આદેશ છતાં સ્થિતિ યથાવત છે, જેના કારણે હવે ખેડૂતોમાં રોષ ઉગ્ર બનતો જઈ રહ્યો છે. તો આખરે શું છે આ મામલો? વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ચાચરાવાડી વાસણા ગામમાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતો એક ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. અહીં ગેહલોત કંપની દ્વારા પોતાની માલિકીની જમીન દર્શાવીને પાણીના નિકાલના કુદરતી માર્ગ પર દિવાલ બાંધી દેવામાં આવી છે, જેના કારણે વરસાદી પાણી ખેતરોમાં જ અટવાઈ રહ્યું છે અને ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચી રહ્યું છે. ખેડૂતોનો આક્ષેપ છે કે આ સમસ્યા નવી નથી, પરંતુ ઘણા સમયથી ચાલુ છે અને તેમણે તંત્રને અનેકવાર રજૂઆતો કરી છે, છતાં કોઈ ઠોસ પગલાં લેવામાં આવ્યા નથી. અંતે પરેશાન થયેલા ખેડૂતોને કોર્ટનો દરવાજો ખખડાવવો પડ્યો અને ગુજરાત હાઈકોર્ટે દ્વારા પણ ખેડૂતોના હિતમાં નિર્ણય આપતા જિલ્લા કલેક્ટરને તાત્કાલિક સમસ્યાનું નિરાકરણ લાવવા માટે આદેશ આપવામાં આવ્યો હતો. પરંતુ સૌથી ચોંકાવનારી વાત એ છે કે કોર્ટના આદેશ બાદ પણ હજુ સુધી જમીન પર કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. સ્થિતિ યથાવત છે અને ખેડૂતોને સહેજ પણ રાહત મળી નથી. થોડા દિવસ પહેલા ખેડૂતો અમદાવાદ કલેક્ટર કચેરી પહોંચી ફરી રજૂઆત કરી હતી અને કોર્ટના આદેશનું પાલન કરાવવાની માંગ કરી હતી. સાથે જ ચીમકી પણ આપી હતી કે જો સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો તેઓ ધરણા અને આંદોલનનો માર્ગ અપનાવશે. જુઓ આ મામલે ખેડૂતો શું કહી રહ્યા છે. જય જવાન, જય જવાન. આજરોજ અમે સાણંદ તાલુકાના ચાચરાવાડી વાસણા ગામથી આ વિડીયો બનાવી અને સર્વ ગુજરાતની જનતાને અમારી વેદના આપના સમક્ષ મૂકવા માગીએ છીએ. સર્વ ગુજરાતની મીડિયા સમક્ષ અમારી આ વેદના પહોંચાડજો, જેથી કરી ચાચરાવાડી વાસણા મોજે સાણંદ તાલુકો, કાવીઠા મોજે બાવળા તાલુકો ના બે ગામના ખેડૂતોની જે પરિસ્થિતિ છેલ્લા 17 વર્ષથી જે તંત્ર સમક્ષ અનેકો વખત મૂકી આપે પણ મીડિયાના મારફતથી અનેકો વખત અમારી આ સમસ્યાને દેખેલી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક વહીવટી તંત્ર સાણંદ તાલુકાનું ક્યાંક ને ક્યાંક વહીવટી તંત્ર એ જે તે પાર્કવાળા, જે તે આ પાર્કના જે વહીવટકર્તાઓ છે, જે આ પાણી નિકાલનો નથી કરવા દેતા, એ આ ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કના માલિકો એ આ સાણંદ અને અમદાવાદ જિલ્લાનું વહીવટી તંત્ર ચલાવતા હોય એમ નામદાર ગુજરાત હાઈકોર્ટના ઓર્ડર સાણંદ મામલતદારશ્રીએ જે તે ઓર્ડરો કરી અને કુદરતી વહેણ અથવા આવતા પાણીનો કોઈ પણ જગ્યાથી નિકાલ કરવા માટેનો ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કના માલિકોને આદેશ કરેલો છે, પરંતુ પોતે જે તે કોર્ટે આદેશ કરેલો છે તેનું નિરાકરણ નહીં કરાવી શકતા. ઉપરાંત સ્થળ ઉપર પણ આવી અને નિરાકરણ કરાવવા માટેનો કોઈ પ્રયત્ન નથી કરતા. સામાવાળા જે ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કના માલિકો છે એમના પક્ષ લઈ એ એવું કહે છે કે આ માલિકીની જગ્યા છે, જ્યારે સરકાર કોઈ પણ જગ્યાએથી કોઈ ખેડૂતોના ખેતરમાંથી પાઇપલાઇન કાઢવાની હોય, જ્યારે વીજના થાંભલા કાઢવાના હોય, ત્યારે કોઈ ખેડૂતની મંજૂરી લેવા નથી જતા. તો આજે ખેડૂતોના જે ખેતરની અંદર પાણી ભરાયેલા છે એ પાણીનો નિકાલ કરવા માટે એક નામદાર ગુજરાત હાઈકોર્ટ સાણંદ મામલતદાર કોર્ટના ઓર્ડરનું પાલન પણ નથી કરી શકતા. તો આ ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કના માલિકો એ કેટલા તાકાતવર છે, શા કારણે ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કના વહીવટકર્તાઓથી સરકારી તંત્ર બીવે છે, જિલ્લા કલેક્ટરશ્રીને ડર લાગે છે, મામલતદારશ્રીને ડર લાગે છે, તેમજ સાણંદના મામલતદારશ્રી, સાણંદ ડેપ્યુટી કલેક્ટરશ્રીને કેમ ડર લાગે છે એ વાત અમને સતાવી રહી છે. અને સમગ્ર કિસાન પ્રેમી સંગઠન, કિસાન સંગઠનના તમામ એ લોકોને અમારી નમ્ર વિનંતી છે કે આવનાર દિવસોની અંદર અમને ન્યાય નહીં મળે તો અમે લોકો ધરણા પ્રદર્શન કરવા માટે ચાચરાવાડી વાસણા, સાણંદ તાલુકો અને બાવળા તાલુકાના કાવીઠા ગામના બંને ગામના લોકો બહુ મોટી સંખ્યામાં આવનાર દિવસોની અંદર અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરીએ હાજર થવાના હોય આપ સર્વને અમારે વિનંતી કરવામાં આવશે. આપણે એ વખતે પણ આપણે જાણ કરીશું, જે સમયે બહુ મોટી સંખ્યામાં જિલ્લા કલેક્ટર પાસે ન્યાય માંગવા માટે જવાના હોય આપ સર્વે હાજર રહેશો. જય જવાન, જય કિસાન, ભારત માતા કે જય. હવે ખેડૂતો વધુ ઉગ્ર બન્યા છે અને તેમણે અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે ધરણા કરવાની જાહેરાત કરી છે. સાથે જ તમામ રાજકીય પક્ષો અને ખેડૂત સંગઠનોએ આ લડતમાં જોડાવાનું આહવાન કર્યું છે. ખેડૂતોનો સીધો સવાલ છે કે જ્યારે સરકારને પોતાની જરૂર હોય ત્યારે ખેડૂતોની જમીનના રસ્તા, થાંભલા કે પ્રોજેક્ટ ઊભા કરી દેવામાં આવે છે, તો પછી ખાનગી કંપની સામે કાર્યવાહી કેમ થઈ શકતી નથી? આ સમગ્ર મામલે તંત્ર પર ગંભીર આક્ષેપ થઈ રહ્યા છે અને સવાલ ઊભો થઈ રહ્યો છે કે શું કાયદો માત્ર સામાન્ય નાગરિકો માટે જ છે કે પછી મોટા ઉદ્યોગો સામે તંત્ર નબળું પડી જાય છે? હવે સૌથી મોટો સવાલ એ છે કે ખેડૂતોના ધરણાની ચીમકી બાદ શું તંત્ર જાગશે? શું કોર્ટના આદેશનો વાસ્તવિક અમલ થશે કે પછી આ મુદ્દો પણ સમય જતાં ઠંડો પડી જશે?
કારણ કે જો આજે ખેડૂતોને ન્યાય નહીં મળે તો કાયદા અને ન્યાય વ્યવસ્થામાં લોકોનો વિશ્વાસ ડગમગી શકે છે અને તેનો સીધો પ્રભાવ સમાજ પર પડશે. આ મામલે તમારું શું મંતવ્ય છે? શું કોર્ટના આદેશનું તરત અમલીકરણ થવું જોઈએ? અમને કમેન્ટ કરીને જરૂર જણાવો અને આવા જ વિગતવાર અને વિશ્લેષણાત્મક અહેવાલો માટે સ્વમાનની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.